વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું પ્રકરણ 4 નો વધુ એક પ્રશ્ન. તો ચાલો શરૂ કરીએ. આજનો પ્રશ્ન છે, નાઇટ્રોજનના અણુ N2 માં સહસંયોજક બંધની રચના સમજાવો. આ પ્રશ્ન માર્ચ 2023 માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. નાઇટ્રોજનનો પરમાણુવીય ક્રમાંક 7 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના K બરાબર 2 અને L બરાબર 5 છે. આમ નાઇટ્રોજન તેની L કક્ષામાં 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. K કક્ષા એટલે પ્રથમ કક્ષા, સૌથી અંદરની કક્ષા, અને L કક્ષા એટલે બીજી લેયર. હવે ઓક્ટેટના નિયમ મુજબ પરમાણુ સ્થિર બનાવવા માટે તેની બાહ્ય કક્ષા 8 ઇલેક્ટ્રોન સુધી ભરાઈ જવી જોઈએ, એટલે કે L કક્ષા. આમ L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ 3 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. 5 તો છે એની પાસે અને 3 બીજા જોઈએ છીએ. તેથી નાઇટ્રોજનના 2 પરમાણુઓ તેમના L કક્ષાના 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાઇટ્રોજન અણુ N2 નું નિર્માણ કરે છે, જેને 2 પરમાણુઓ વચ્ચે ત્રિબંધની રચના થઈ તેમ કહેવાય. પરિણામે નાઇટ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, જે તેના L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. હવે આકૃતિ દ્વારા સમજી લઈએ. તો મેં અહીં આકૃતિ લઈ લીધી છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ પ્રથમ N પાસે 5 ઇલેક્ટ્રોન છે. હવે તેને સ્થિર કરવા આપણે વધુ 3 ઇલેક્ટ્રોનની જરૂર પડશે, અને બીજા N પાસે પણ 5 ઇલેક્ટ્રોન છે. હવે બંને 3 ઇલેક્ટ્રોન શેર કરે છે, તો બંનેની બહારની કક્ષામાં એટલે કે L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થાય છે. પરિણામે તે ખૂબ જ મજબૂત ત્રિબંધ બને છે. આજનો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.